જય ભીમના જયઘોષ સાથે કરવા માંગુ છું અને આપ પણ એટલા જ જયઘોષ સાથે જયકારો બોલે છે. જય 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 ભીમ, જય 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 ભીમ, જય ભીમ જય હિન્દ ની વાત કરતા આપણું છાતી જે છે ગજગજ ફૂલે, કારણ કે હિન્દના બંધારણની વાત કરીએ ત્યારે બાબા સાહેબ આપણાને દર વખતે નજર સામે દેખાય. આજે બાબા સાહેબને યાદ કરતા આજની આ સભામાં ઉપસ્થિત સતત જે બંધારણના મુદ્દા ઉપર દલિતો, વંચિતો, શોષિતોના અધિકારો માટે લડતો લડવૈયો ગુજરાતનો એક જાંબાઝ ધારાસભ્ય ભાઈ જિગ્નેશ મેવાણી, આપણા પાર્ટીના ઉપાધ્યક્ષ ભાઈ શ્રી હીરાભાઈ જોટવા, ભાઈ અમિતભાઈ પટેલ, ભરતભાઈ અમીપરા, વિનુભાઈ સિંઘલ, રાવણભાઈ પરમાર, પરબતભાઈ ચાવડા, તેમજ અહીંના વોર્ડ નંબર 15 ના સાથીઓ અહીંયા છે અને સાથે સાથે બીજા વોર્ડના પણ મિત્રો અહીંયા છે કે માત્ર 15 ના છે? 12, 13 અને 15 એના સૌ ઉમેદવારો. મને આ બધા વોર્ડ કરતા એક બીજા 2 વોર્ડની ચર્ચા કરવાની આપની સમક્ષ ઈચ્છા છે. જ્યાં ચૂંટણી નથી થવાની ને મારે એ વોર્ડની ચર્ચા કરવી છે તમારી સાથે લાઈવમાં જોડાયેલા. અને મારે એની વાત એટલા માટે કરવી છે કે જ્યારે બંધારણ બનતું હશે ત્યારે બાબા સાહેબ અને એમની ટીમને કલ્પનાય નહોતી કે આ સંઘી ગુંડાઓ, ભારતીય જનતા પાર્ટીના ગુંડાઓ, એમના દલાલો અને સમગ્ર રાજનીતિનો ધંધો કરી નાખનાર લોકો આપણને બાબા સાહેબે આપેલો મતનો અધિકાર છીનવાઈ જાય અને ત્યાં મત આપવા પણ ના જાય એવું એ લોકો કરશે ને બિનહરીફ ચૂંટણીઓ કરશે, આવી કલ્પના નહોતી કર્યું, કઈ નહીં કર્યું એમણે. બાબા સાહેબને જયારે બંધારણ બનાવતા હશે ત્યારે એવી કલ્પના નહીં હોય કે આ ભારતમાં એક સમય એવો આવશે કે મનુસ્મૃતિના ચાહકો, વાહકો અને શાસકો એ મળીને કંઈક એવું લઈ આવશે કે જેના કારણે આપણો મતાધિકાર કીધા વગર છીનવાઈ જાય. ચૂંટણી તો જાહેર કરશે, એ લોકો ચૂંટણી જાહેર કરશે, તારીખો આપશે, બધું આપશે, પણ ભરાયેલા ફોર્મ રદ થઈ જશે અને કોઈ ફોર્મ ભરે તો એને ધમકીઓ મળશે, ચૂંટણી લડવા નહીં દે, દાદાગીરીથી. અને ઓછામાં પૂરું રહી જતું હતું તો સંઘી ખાખી ચડ્ડી પહેરેલા અધિકારીઓ એ પોલીસ ડિપાર્ટમેન્ટમાં હોય કે આ રેવન્યુ ડિપાર્ટમેન્ટમાં હોય કે પછી અલગ અલગ સરકારી તંત્રમાં, એ ખાખી ચડ્ડી પહેરેલા અધિકારીઓ એ ફોર્મ રદ કરી નાખવાનું ષડયંત્ર કરશે ને લોકશાહીને ખતમ કરી નાખવાનું ષડયંત્ર કરશે. હું બાકીના બધા વોર્ડના મિત્રોને આજે ગુજરાતની અંદર જે બની રહ્યું છે એના માટે જુનાગઢના લોકોને ચેતવવા આવ્યો છું કે 3 નંબર ને 14 નંબરમાં જે બન્યું ને એનો બદલો લેવાનું કામ બાકીના 13 વોર્ડના લોકોએ કરવાની જરૂર છે. બાકીના 13 વોર્ડના લોકોએ એવી ચૂંટણીમાં એવી રીતની લડાઈ લડવાની જરૂર છે કે સંઘીઓને, ખાખી ચડ્ડી વાળાને અને ગળામાં જે દોરંગો ખેસ પહેરી નીકળે છે એ ભાજપ વાળાને ખબર પડે કે આવો ચાળો ના કરાય, બાબાએ આપેલા અધિકારોને આ રીતે બારોબાર છીનવી ના લેવાય. મિત્રો, ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીએ 2002 પછીથી, જ્યારથી નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી બન્યા ત્યારથી લઈને અત્યાર સુધીમાં એક એવો પ્રયોગ કર્યો છે, એક એવો પ્રયોગ કે આવનાર સમયમાં બંધારણ ના રહે, આ દેશનું બંધારણ ખતમ થઈ જાય. કારણ કે બંધારણને ખતમ કરવું હોય તો આપણા મતાધિકારને ખતમ કરવો પડે અને મતાધિકાર ખતમ કરવા માટે એમણે જિગ્નેશભાઈ 4-5 પ્રયોગ ગુજરાતમાં કર્યા. પહેલું સમરસ લઈ આવ્યા ગામડામાં, સમરસ ચૂંટણીઓ ગ્રામ પંચાયતોમાં. એટલે સમરસ ચૂંટણીઓ કરવાનો મતલબ શું થયો? મતનો અધિકાર ખતમ, બે બાજુ મળી જાય, આગેવાનો ભળી જાય અને ભારતીય જનતા પાર્ટી સાથે સોદાબાજી થઈ જાય અને ચૂંટણીઓ ના થાય એટલે સમરસ. અને ચૂંટણી નહીં કરવા માટે 5-5 લાખ રૂપિયા સુધીનું સરકાર ઇનામ આપે. એટલે લોકશાહીને પહેલો ઘા જે છે સમરસના નામે અપાણો. આનાથી રહી જતું હતું તો ભારતીય જનતા પાર્ટીએ જિલ્લા પંચાયતના સભ્યો,
નગરપાલિકાના સભ્યો, તાલુકા પંચાયતના સભ્યો આને ખરીદવાનો પહેલો પ્રયોગ કર્યો. નાના પાયે નાનો વેપાર, આ દેશની લોકશાહીનો વેપાર, સંસદીય પરંપરા અને ગરિમાનો વેપાર ભારતીય જનતા પાર્ટીએ એ શરૂઆત કર્યો. અને એમને થઈ ગયું કે આ ધંધામાં વધારે મજા છે. જીતીએ કે હારીએ, સભ્યો ખરીદો. અને સભ્યો ખરીદતા ખરીદતા ધારાસભ્યો ખરીદવા પર પહોંચ્યા, ત્યાંથી લઈને સંસદ સભ્યો ખરીદવા પર પહોંચ્યા. એટલે એ લોકો સડકથી લઈને સંસદ સુધી લોકશાહીના એક એક ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે એનું બજાર જાણે માંડીને બેઠા હોય અને બધું જ ખરીદી શકાય છે. એટલે આ દેશમાં ચૂંટણીની જરૂર નથી એવું સાબિત કરવાનો આ પ્રયોગ કરે છે. અને આ જુનાગઢમાં એક સાથે 11 કોર્પોરેટરનો એમણે જે ધંધો કર્યો છે ને, ધંધો કરવાનો બાકીના 13 વોર્ડના લોકોએ જવાબ આપવાની જરૂર છે. આ 13 વોર્ડના લોકો જો હંપી જાય અને નક્કી કરે કે તમે ચડ્ડીવાળા ભાજપીઓ સંઘીઓ તમે લોકશાહીને ખતમ કરવા માંગો છો, પણ અમે આ ગુજરાતના બાબા સાહેબ આંબેડકરને માનવા વાળા, ગાંધી, નહેરુ, સુભાષને માનવા વાળા, જ્યોતિબા ફૂલેને માનવા વાળા અમે હજુ જીવતા છીએ. અમે તમને ધંધો નહીં કરવા દઈએ. અને ધંધો રોકવા માટે એક એક મિત્રોને મારી અપીલ છે. ભારતીય જનતા પાર્ટીને ચૂંટણી જીતવી હોય એટલે શું કરે કે કોંગ્રેસને જે મત મળવાના હોય ને એનું વિભાજન કરાવડાવે. ક્યાંક અપક્ષમાં મુસ્લિમોને ઉભા રાખી દેવાના, ક્યાંક અપક્ષમાં દલિતોને ઉભા કરી દેવાના, ક્યાંક અપક્ષમાં અન્ય આદિવાસી કે વંચિતોને ઉભા કરી દેવાના અને મતોનું વિભાજન કરે. કોંગ્રેસની વિચારધારા, બાબા સાહેબની વિચારધારા મતો વિભાજિત થાય એટલે ભારતીય જનતા પાર્ટી મનુવાદી, મનુ સંસ્કૃતિ અને મનુસ્મૃતિ વાળા લોકો જે છે એ લોકોના મતો એક રહે, બાકીના મતો વિભાજિત થઈ જાય. આ મતો વિભાજિત ના થાય એ જોવાની જવાબદારી આપણા સૌની છે. મારે તમને જુનાગઢમાં વર્ષો પહેલાના અનુભવનું, હું 18 વર્ષનો જ્યારે યુવાન તરીકે અહીંયા જુનાગઢ આવતો, થોડા દિવસ રહેતો, સ્વામી લીલાસા સ્કૂલની સામે એક સોસાયટી છે ત્યાં સંબંધીના ત્યાં, અને ત્યારે મેં જુનાગઢ જોયેલું અને જુનાગઢ આવવું ગમે. એક એવું જુનાગઢ કે અહીં આવીએ તો રહેવાનું મન થાય. આ એવું જુનાગઢ કે જ્યારે હિસ્ટોરિકલ પ્લેસીસ જોવાનું મન થાય, ધાર્મિક સ્થળો જોવાનું મન થાય. આજ અમે યાત્રા નીકળ્યા, ખબર પડી કે નકરી ગંદકી છે ત્યાં. મેં બતાવ્યું 2-4 મિત્રોને કે આ જુનાગઢ એક સુંદર સ્વચ્છ જુનાગઢ આટલું ગંદકી ભર્યું કેમ થયું? ત્યારે ખબર પડી કે 1560 કરોડનો ભ્રષ્ટાચાર અહીંયા કર્યો છે. આ ગુજરાતના જુનાગઢની અંદર મહાનગરપાલિકામાં 1560 કરોડનો જે ભ્રષ્ટાચાર થયો છે એ ભ્રષ્ટાચારનો ભોગ અહીંયા બને. વિચાર તો કરો, 52 ઇંચ વરસાદ પડ્યો ત્યારે જુનાગઢની સોસાયટીઓમાં પાણી ના જાય અને 15 ઇંચના પેલામાં થઈ જાય. અને એનું કારણ કે કાળવો નદીમાંથી કાળવાને વોકડામાંથી ગટર બનાવનાર એ ભારતીય જનતા પાર્ટીના લોકોએ એ પોતાના બિલ્ડિંગો એવી જગ્યાએ બનાવ્યા કે જેના કારણે પાણીના નિકાસ બંધ થયા અને આજે એનો ભોગ જુનાગઢની જનતા બની રહી છે. આની સામેનો બદલો લેવાનો આ સમય છે. મને એમ થાય કે આમને નદીમાંથી વોકડામાંથી ગટર કેમ બનાવે કે ગટરમાં ગંદકી હોય, ગંદકીમાં કાદવ કીચડ હોય. અને આમને એમ છે જેટલો કાદવ ને કીચડો વધે એટલે કમળ હેમાં ખીલે, એટલે એમને કાદવ થાય એમાં રસ છે. એ જેટલો કાદવ વધારે થાય એટલું એમનું કમળ ખીલે. પણ આ વખતે કાદવે કાઢી નાખવો છે અને કમળને કચડી નાખવું છે. આપ સૌ મળીને આવનાર સમયમાં બાબા સાહેબે આપેલા બંધારણીય અધિકારોને લઈ અને કોંગ્રેસના કાર્યકર્તાઓને, કોંગ્રેસના ઉમેદવારોને જીતાડો અને જુનાગઢના એ સ્વાભિમાન, એ સુંદરતા, એ સ્વચ્છતા એ સૌ પાછી લાવો. એ જ આશા અને અપેક્ષા સાથે છેલ્લી મારે જે વાત કહેવી છે, અહીં મેં એવું સાંભળ્યું છે કે આઈજી કંઈક બહુ હમણાં આજકાલ ભાજપની ચાટુકારી કરે છે અને એવા ઓર્ડર કરે. આજની રેલીને પરમિશન ના મળે, આજની સભાને પરમિશન ના મળે. એટલે તમે ચૂંટણી વખતે આ પોલીસ તંત્ર હોય કે સરકારી તંત્ર હોય, તમે લોકો ભાજપને પરમિશન આપવાની, કોંગ્રેસની સભાને પરમિશન લટકાવી રાખવાની, આ તમને અધિકાર કોને આપ્યો? બાંટવાનો હમણાં અનુભવ, બાંટવામાં જે ફોર્મ રદ થયા એ ફોર્મ સરકારી અધિકારીએ રદ કર્યા. જુનાગઢના ફોર્મ પણ આ જ રીતે રદ થાય. આ સરકારના અધિકારીઓ છો કે ભાજપના ચડ્ડી પહેરેલા દલાલો છો? આ વાત તમારે નક્કી કરવાની જરૂર છે. અને આ બધાને જવાબ, મિત્રો તમે બધા નહીં જાગો.
આપણે બધા નહીં લડીએ તો આવનાર સમયમાં 5000 વર્ષ જૂનો જે આપણો અન્યાયનો ઇતિહાસ છે ને, એ માંડ 75 વર્ષથી હરખો કરતા કરતા અહીં પહોંચ્યા છીએ. એ 5000 વર્ષનો જે અન્યાય છે એનો બદલો લેવાનો સમય છે કે નહીં ચાલે. આ ભારત છે, રાજાશાહી નહીં. ભારતમાં બાદશાહી નહીં. આ ભારતમાં લોકશાહી છે અને લોકશાહીમાં બધાનો અધિકાર છે. અને અધિકારીઓને તો ખબર હોવી જોઈએ કે એ લોકોના નોકર છે. એ અહીં બેઠેલા એ જનતાના નોકર છે, અમારા સાહેબ નથી તમે. એટલે તમારું સાહેબ પણ આ થવાનું કારણ શું? એમને એમ છે બીક નથી, એમને એમ છે કાયમ ભાજપ જ આવવાનું છે ને, એટલે એવું માનીને લોકો ભાજપની ભટાઈ કરે છે. એટલા માટે ભાજપને ભગાડવું જરૂરી છે. આપ સૌ મળીને આવનાર સમયમાં આ નાથ મોયડા વગરના જે આખલાઓ ભાજપિયાઓ બની ગયા છે ને, એને નાથને મોયડો નાખીને બળદ બનાવીને લોકોની સેવામાં એને જોતરવા હોય તો એક વખત જે છે એમને બરાબર પાઠ ભણાવવો પડશે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. જય હિન્દ સાથીઓ. લાઈવમાં જોડાયેલા મિત્રો આભાર લાલજીભાઈ. 1 મિનિટ થશે માત્ર. શેર કરી ગયો બધામાં. સાથે જિગ્નેશભાઈ આવે જ છે. પ્રવચન રજૂ કર્યું. હું જિગ્નેશભાઈને રજૂ કરું એ પહેલા જિગ્નેશભાઈના સન્માન માટે આ સોસાયટીના મેમ્બરોએ કીધું છે કે જિગ્નેશભાઈનું સન્માન કરવું છે. હું ફટાફટ વિનંતી કરું. વેકર આલાબાપા, રમેશભાઈ, રાજુભાઈ, રવિભાઈ ચાવડા, હસમુખભાઈ, ભગવાનજીભાઈ વાડા, મકવાણા જયસુખભાઈ અને અશોકભાઈ મકવાણાને વિનંતી કરું કે જિગ્નેશભાઈ મેવાણીના સન્માન માટે આવી જાય. લાલાભાઈ સોંદરવાને વિનંતી કરું કે જિગ્નેશભાઈ નું સન્માન કરે. ટીક કરાવી ગયો ને તમારા પેજમાં? ટીક કરાવી ગયો તમારા પેજમાં? ઓકે, આભાર આભાર આભાર. હવે જેમને સંવિધાન બચાવવું, લોકશાહીની હત્યા અટકાવવી અને લોકશાહી બચાવવા માટે જેમણે નેમ લીધી છે, અને ખાલી ગુજરાત નહીં પણ ઓલ ઇન્ડિયામાં જેમણે એક નામ, એક બ્રાન્ડ, અને જિગ્નેશભાઈ મેવાણીનું નામ પડે એટલે અધિકારી પણ ધર ધ્રુજે એવા જિગ્નેશભાઈને વિનંતી કરું કે જુનાગઢ મહાનગરપાલિકામાં આપ પ્રવચન અને સંબોધન આપો. સન્માનીય જિગ્નેશભાઈ, જોરદાર તાલીઓથી વધારજો. હેલો, મંચ ઉપરના સૌ સન્માનીય સાથીઓ, આખું મંચ સન્માનની જે સૌના નામ નહીં લઉં, અને આ ચૂંટણીમાં જે આપણા ઉમેદવાર છે એ તમામ મિત્રો, બહેનો, માતાઓ, વડીલો, બાળકો, યુવાન દોસ્તો, પોલીસના સૌ કર્મચારી મિત્રો, મીડિયાના સાથીઓ, આપ તમામ લોકોનું સ્વાગત છે. તમારા ચહેરાનું નૂર જોઈ મને બેઠા બેઠા મારા 9 દિવસની આસામની જેલ યાત્રાનું મને ટોયલેટ યાદ આવ્યું. હડપ્પા સંસ્કૃતિ જાણો છો ને? મોહેંજો દડો, લોથલ,
છેલ્લે મોહેંજો-દડો બન્યું છે ત્યારે ધોયું હતું એને. એવું એક ટોયલેટ મેં વાપર્યું હતું. અને મને ઘણી વાર વિચાર આવતો હોય કે ગુજરાત અને દેશની અત્યારની પરિસ્થિતિ જોતા આપણી વર્તમાન પેઢીને એવું શું કરીએ કે પોલીસનો દંડો, સત્તાની લાઠી, 2-4 FIR અને થોડાક મહિનાઓની જેલનો ડર જો નીકળી જાય તો ક્રાંતિ તૈયાર છે. મને એ જ સમજાતું નથી કશાની બીક છે, કેમ આટલા બધા ડર અને ખોફમાં જીવીએ છીએ. માણસ જેવા માણસ છીએ, ખતમ કરવાના તમામ પ્રયત્નો છતાં આજે પણ ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરનું બંધારણ છે. જોઈએ એવું અમલમાં નથી, એની લડાઈ છે. પણ આજે પણ લોકતંત્ર, આજે પણ સંવિધાન છે. અને આટલા બધા 135-140 કરોડ લોકો કયા ડરમાં તમે જીવો છો? શેની બીક છે નહીં? આમ જોવા જઈએ તો ધારાસભ્યો, સંસદ સભ્યો, મંત્રીઓ કેટલા ગુજરાતમાં? 200. IAS IPS ઓફિસરો કેટલા? બીજા એટલા 150-200. ઉદ્યોગપતિઓ કેટલાક જે ગુજરાતના લૂંટી રહ્યા છે એ બીજા એટલા છે. 500, 1000, 2000 માણસ, 5000 માણસ આવા ગણો. આવા 5-7 હજાર માણસો એ 6.5 કરોડ જનતાના માથે ચડી રાજા બની જાય. આખા દેશમાં ગણીએ તો 50,000 હશે હીરાભાઈ. લાખ માણસ હશે, 5 લાખ ગણો, 1 કરોડ ગણો, તો વિજય તો બાકીને 135 કરોડનો થવો જોઈએ ને. પણ આપણના મનમાં એક ડર છે. ભગતસિંહ જોઈએ પણ પડોશમાં મારો દીકરો નહીં. મારા છોકરાને તો મામલતદાર બનાવવાનો, મારા છોકરાને DDO બનાવવાનો, એન્જિનિયર બને, MBBS કરે, કેનેડાની ફાઇલ મૂકે, વચ્ચે પાછા આવવું પડે હમણાં એમ. પણ રેલીમાં નહીં મોકલવાનો, આંદોલનમાં નહીં મોકલવાનો. આવું કરીશું ને તો પતી ગયેલી જનતા પેદા થશે. આ જે ભારતીય જનતા પાર્ટી અત્યારે કરી રહી છે એક્સ્ટ્રીમ નાલાયકી, એનો બી અંત છે. આ જગતમાં કશું જ, આ બ્રહ્માંડમાં એક અણુ પણ કાયમી નથી. બધું જ સતત પરિવર્તનશીલ, ગતિશીલ છે. એ લોકો કહે છે ને કે આएगा તો મોદી, જાएगा તો મોદી ભી, કે અમર પટોલ લઈને થોડી આવ્યો છે. કયા ખેતની મૂલી છે? પણ ચિંતાનો સવાલ આ છે કે આપણે શું કરીશું. આવા 10-10, 11-11 લોકોના ફોર્મ વિડ્રો થઈ જાય. એ ફોર્મ વિડ્રો કરવાની જરૂર પડે. પ્રશાસનનો, પોલીસનો દુરુપયોગ કરવાની જરૂર પડે. મીડિયામાં સત્તામાં જે બેઠેલા હોય એને સવાલ નહીં, જે 30 વર્ષથી સત્તામાં નથી એને સવાલ. સવાલ પંડિત જવાહરલાલ નહેરુને, અમિત શાહને નહીં. સોરી, પેલા અમિત્યાને નહીં એમ કહું છું. આ શું ચાલી રહ્યું છે? અને આ જે ચાલી રહ્યું છે એમાં આપણી જવાબદારી ખરી કે નહીં? આ દેશ ફક્ત વિપક્ષથી નહીં બચે.
આ વ્યવસ્થા ફક્ત વિપક્ષથી નહીં સુધરે, વિપક્ષની સાથોસાથ જનતાએ, તમારે, મારે, બધાએ લડવું પડશે રોડ ઉપર ઉતરીને. આપણે બધા જ જય ભીમ બોલીએ છીએ. સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યુના રસ્તામાં આવતા ફૂલોની માળા પહેરાવી, ત્રણેક જગ્યાએ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને ફૂલોની માળા પહેરાવી, 14મી એપ્રિલ ઉજવીએ, સંવિધાન દિવસ ઉજવીએ, અને છતાં કંઈક ઊંડો ડર ને ખોફ રહેલો છે. એ શેનો છે? એટલું તમે એકવાર સ્વીકારી લો કે આજે જેવું જુનાગઢ છે, આ જુનાગઢ મને મંજૂર નથી. કોઈ આવે કે ના આવે, હું આ જુનાગઢ બદલવા નીકળીશ. આવો એક વીરનો સંકલ્પ કરે તો બદલાવાનું શરૂ થાય. રાહુલજી ઘણી વાર ગુજરાત આવે તો કહેતા હોય કે 25-30 લોકો જોઈએ, ખુંખાર, તોડી નાખે એવા, કમિટેડ, નક્કી કરીને ગાંઠ મારીને બેઠા હોય તો ગુજરાત પણ બદલાય. મારે ખાલી આ ઉમેદવારો માટે વોટની અપીલ નથી કરવી, એ તો જીતવાના છે, મને કોન્ફિડન્સ છે. આજે મારે અપીલ તમને વોટ સિવાયની કરવી છે કે તમે ઘરે જઈને સૂતા પહેલા તમારા બાળકની સામે જુઓ કે આનું શું ફ્યુચર છે. મને ઘણી વાર આશ્ચર્ય થાય કે આ ભગતસિંહનો દેશ છે, આવો પતી ગયો. આટલા બધા એક્ઝામ્સના પેપર લીક થાય. હું પણ પેલો ક્રિસ માર્ટિન નામનો ભૂરિયો લાલજીભાઈ હમણાં એક મોટી કોન્સર્ટ કરીને ગયો. હું સાંભળ્યું કે 1700 કરોડ કમાઈને. મારી જોડે પાસ આવ્યો હતો મફતનો. પછી મેં પૂછ્યું કેટલાની કિંમત છે, જેને મારા માટે મફત પાસનો જુગાડ કર્યો એને પૂછ્યું કે 30,000. અને એવું બી કીધું કે લાખ 2 લાખ રૂપિયા મેં પાસ ગયો. પછી ગયો કોન્સર્ટમાં અને આખી કોન્સર્ટ મેં અટેન્ડ કરી 3 કલાક. રોશનીઓ ચકાચક માહોલ. ત્યારે મને એક સવાલ થતો હતો કે કાશ આ ઓડિયન્સમાં બેઠેલું આટલું યુવા ધન એક વાર પેપર ફૂટે એના મુદ્દે અમદાવાદના ગાંધીનગરની સડકો જામ કરી દે ને, જિંદગીમાં ગુજરાતમાં ફરી પેપર ના ફૂટે. 1.5 લાખ માણસ નાચતું હતું, ગાતું હતું, ઝૂમતું હતું. અને મને બહુ ગમે. હું તો મારા મત વિસ્તારમાં બી ગાડી પર ચડીને ડાન્સ કરું. પણ આ 1.5 લાખ માણસ જે ક્રિસ માર્ટિનના શોમાં જાય છે, જે આઈપીએલની મેચ જોવા જાય છે, એ પરીક્ષાનું પેપર ફૂટે ત્યારે 5,000ની રેલી નથી કરતા. અને આ દેશમાં પેદા કોણ થયો? આઇકોન, યુવાઓનો આઇકોન, આદર્શ ભગતસિંહ. 23 વર્ષે માણસ ફાંસીના માછડે લટકી ગયો. સુખદેવ, રાજગુરુ, અશફાકુલ્લા ખાન, રામપ્રસાદ બિસ્મિલ, યતીન્દ્રનાથ દાસ, કેટલા બધા ક્રાંતિકારીઓની આ ભૂમિ. અને આપણા ગુજરાતની અંદર આખા ગુજરાતના એક પણ ખૂણે ભગતસિંહના સ્ટેચ્યુ પર 500 લોકો માળા પહેરવા નથી જતા. હજી કે જુનાગઢમાં ગટર ઉભરાઈ, તે પણ ફૂટ્યા. સ્ત્રીઓને નગ્ન કરીને મણકપુરમાં ફેરવી, બિલકિસ બાનુના બળાત્કારીઓને જેલમાંથી છોડીને લાડવા ખવડાયા, પુનામાં ગાડી જોડે બાંધીને માર્યા, થાનગઢમાં દલિતોની છાતી પર ગોળી મારી, ભાનુભાઈ વણકરે આત્મવિલોપન કર્યું, રબારી સમાજની વસાહતમાં ઓઢવ અમદાવાદમાં ઝૂંપડા તોડી કાઢ્યા, દાહોદનો પંચમહાલનો મજૂર 450 રૂપિયા માટે વડોદરાની કન્સ્ટ્રક્શનની સાઈડ પરથી પડીને મર્યો, સફાઈ કામદાર 300 રૂપિયામાં ગટરમાં મોતનો ભોગ બન્યો, વિધવા બહેનોને પેન્શન નથી મળતું, રાશન નથી મળતું. જે દેશ ભગતસિંહને 500 યુવાનો જે દેશમાં માળા પહેરવા ના જાય, એ દેશનું ફ્યુચર હોય? મેં એક સભામાં કીધેલું પટેલ સમાજના મિત્રોને, મેં કીધું તમને ખરેખર
ચાવી ચડાવવા જ કહું છું કે જો મોટેરાના ક્રિકેટ સ્ટેડિયમનું નામ ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરના નામે હોત અને નરેન્દ્ર મોદી એનું નામ ભૂસીને પોતાનું લગાડવાની કોશિશ કરી હોત, એના છોતરા કાઢી નાખે. સાચી વાત છે. પણ જય ભીમ બોલનારા બધા મિત્રો યાદ રાખજો, એ જવાબદારી ફક્ત પટેલ સમાજની નથી, આપણી પણ છે. કેમ કે અખંડ ભારતના શિલ્પી હતા, પટેલ સમાજના શિલ્પી હતા. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે દેશનું બંધારણ ફક્ત દલિતો માટે નથી લખ્યું, આખા દેશ માટે લખ્યું છે. તો આપણો દેશ કોનો નેતા માને છે? જે ગોળ અને પરગણાના આપણા જે પટેલો હોય છૂટાછેડા કરાવે અને સમૂહ લગ્ન કરાવે, એને જ નેતા માને છે. સાચી. એના મૌલાના આઝાદ સાથે કઈ લેવા દેવા નહીં, એના યતીન્દ્રનાથ દાસ સાથે લેવા દેવા નહીં, સુભાષ બાબુ સાથે કઈ લેવા દેવા નહીં, ભગતસિંહ માટે કોઈ પ્રેમ નહીં. તો આપણા દેશનું કે ફ્યુચર હોય? આપણે આ મહાન પુરુષોને, જેણે પંડિત જવાહરલાલ નહેરુ વિશે આરએસએસ ના બીજેપીના માણસો બહુ ગંદુ લખતા હોય વોટ્સઅપમાં. મને ઘણી વાર થાય એમને એકવાર બેસાડીને કીધું હોય તો તું તારો બાપ બે ભેગા કોઈ દિવસ 24 કલાક કસ્ટડીમાં રહ્યા છો? પંડિત જવાહરલાલ નહેરુ આ દેશ માટે 10.5 વર્ષ જેલમાં હતા. 10.5 વર્ષ. આંખ બંધ કરીને કલ્પના કરો કોઈ દિવસ તમારું પેટ, તમારી દીકરી અને દીકરો આ સમાજ માટે, દેશ માટે 1 મહિનો જેલમાં રહે છે. તમે ધ્રુજી જશો. જેનો કોટ પેરિસ અને લંડન ધોવા જતો હતો, એ માણસ પંડિત જવાહરલાલ નહેરુ આ દેશ માટે 10.5 વર્ષ જેલમાં હતા. કોઈ યાદ જ નથી કરતું. વૈષ્ણવ જન તો તેને રે કહીએ, જે પીડ પરાઈ જાણે રે. આ ગુજરાતની અસ્મિતા છે. જે નરસિંહ મહેતાએ કીધું, આ જુનાગઢના અને આજ ગુજરાતમાં જેની ઉપર ગેંગ રેપ થયેલો, સામૂહિક બળાત્કાર, એ બળાત્કાર કરનારા બિલ્કિસ બાનુના બળાત્કારીઓને જેલમાંથી છોડી લાડવા ખવડાયા, એનું સ્વાગત સન્માન કર્યું. એ બળાત્કારીઓની શાનમાં જાણે રાષ્ટ્રપતિ મેડલ જીતીને આવ્યા હોય, સરહદ ઉપર ગોળી ખાઈને આવ્યા હોય, એવી રીતે એની પર ફૂલડા વેર્યા. કેમ ખબર છે? તમારા લીધે. કેમ કે સરકારને ખબર છે કે લુગડા ઉતારીને ફરીએ ને તો એમને કોઈ પૂછવા વાળું નથી, પતી જ બધા. આ તમારું ઇન્સલ્ટ કર્યું, ખબર તમને? ખાલી બળાત્કારીઓ બચાયા નથી, આ તમારું અપમાન કર્યું. શું કીધું? હા હા, બળાત્કાર કરનારા લોકોને ભાજપના લોકો જેલમાંથી છોડશે, લાડવા ખવડાવશે. હે ગુજરાતીઓ, તમે તોડી લો. આવો મેસેજ આપ્યો. આ રાજ્યનો મુખ્યમંત્રી પોતાને મૃદુ અને મક્કમ કહે છે. હું ને લાલજીભાઈને ઢીલો ને ઢસ કહીએ છીએ. એ અત્યાચારનો ભોગ બનનારા રાજુ સોલંકીના ઘરે ના જાય એવું સમજી શકું છું, પણ એનામાં એવો પણ વિવેક હોવો જોઈએ કે ગણેશ ગોંડલના ઘરે તુલસી વિવાહમાં ના જવાય. બોલવાનો છું વિધાનસભામાં આ વખતે. અને મને અહીંના એક ઉચ્ચ આઈપીએસ અધિકારીનું જાહેરમાં સન્માન કરવાનું બહુ મન છે. મારે એમને બહાદુરીનો પુરસ્કાર આપવો છે. એમના બધા જ જુનાગઢના તમામ કોન્સ્ટેબલ મિત્રોને કહું છું, આટલો મારી સ્પીચનો ભાગ બરાબર સાંભળજો કે તમને કેટલા મહાન અને બાહોશ આઈપીએસ અધિકારી મળ્યા છે
તો દીનુ સોલંકીની ચાપલુસી કરે છે અને રાજુ સોલંકીને જેલમાં નાખે છે. છાતી હોય, સ્ટારનો પાવર હોય, દિલુ સોલંકીની સામે એક્શન લઈને બતાવે ને તો હું બી સેલ્યુટ કરું. શું રાજુ સોલંકીની પત્નીને જેલમાં નાખી? ઠીક છે તારી ઉપર. કેવા ઓફિસરો છે, તળિયા ચાટનારા, દલાલ, પોલિટિશિયનોની ચાપલીસી કરનારા. એના કરતા તો મને કોન્સ્ટેબલો ગમે. હું ધરણામાં રેલીમાં લડતો હોઉં તો ના પાડી દે કે નહીં થાય જિગ્નેશભાઈ આવું. વાહ યાર, કરંટ છે આનામાં. આ હશે ખેડૂતનો દીકરો, કોઈક મજૂરનો દીકરો, કોઈક આદિવાસીનો દીકરો. મારા 7 વર્ષ થયા ધારાસભ્ય થયા. મારી કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ, પીએસઆઈ ને પીઆઈ જોડે ભાઈબંધી થાય. આખા ગુજરાત નહીં કે આઈપીએસ મારો ભાઈબંધ નથી. મારી પટાવાળાના કારકુન જોડે દોસ્તી થાય. બધા જ ગુજરાતના 99% આઈએસ આઈપીએસ હાવ ચાપલુસ. મને તો ઘણી વાર સવાલ એમની પત્નીને એવું નહીં થતું હોય, ત્યારે કેવો ભરમોલી વાળો હાવ હાવ કેવું લાગે આમ એમની સ્ત્રીઓને આમ કેવું થતું હશે આમ. અને સામાન્ય માણસ ઉપર ચરબી કરે, પોલિટિશિયનો તળિયા ચાટે. 90-95 પછી આ દેશની એટલે ગુજરાતની જનતાના સામાન્ય લોકોને એવું હતું, મારા સહિત કે થોડા એજ્યુકેટેડ ભણેલા ગણેલા માણસો એ વહીવટી તંત્રમાં આવશે અધિકારી તરીકે, તો ખોટું કરનારા લૂંટનારા નેતાઓને ના પાડતા શીખશે. આ તો સાહેબ આવી રીતે નહીં, પેલામાં વધારે પૈસા મળે એમ કે એને ખોટું કરતા વધારે શીખવાડે છે. એ ઘણા બધા દલિત સમાજના ભાઈઓ બેઠા છે ને, મારી 10 સ્પીચમાં કીધું છે, આજે 11મી વખત કહું. મારા જિગ્નેશ મેવાણીના પરિવારમાં કોઈનું મર્ડર થાય ને, મારા ઘરમાં એક ગુજરાતના મહિલા દલિત આઈપીએસ ના વાત કરતા એક પણ આઈપીએસ અધિકારી દલિત સમાજનો નથી જેના વિશે હું કોન્ફિડન્ટલી આત્મવિશ્વાસ પૂર્વક કહી શકું કે આને તપાસ સોંપો. એકમાં પણ ભલી વાત નથી. ન્યાયતંત્રને ગરીબ માણસ ઝૂંપડા તૂટે, લઘુત્તમ વેતન ના મળે, આઉટસોર્સિંગ, ફિક્સ પગાર, કોન્ટ્રાક્ટમાં કર્મચારીઓ રીવાયા કરે, આશા વર્કર, આંગણવાડીની બેન, જીઆઈએસએફના જવાન, સફાઈ કામદાર, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર, હોમગાર્ડના જવાનો, ન્યાયતંત્રને કંઈ ફરક નહીં પડતો. 10,000ની રેલી થાય તો જ મીડિયાવાળા પેલી આશા વર્કર, આંગણવાડીની બેનની પીડા બતાવે. એટલે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો, સંસદ સભ્યો અને મંત્રીઓ આઈએસ આઈપીએસ અધિકારીઓની સાથે મળી ઉદ્યોગપતિઓની ચાપલુસીમાં વ્યસ્ત છે. અને આ તમાશો ન્યાયતંત્ર જોઈ રહ્યું છે. અને મીડિયા આ લૂંટની સામે લડનારા માણસને હીરો તો નથી બનાવતું, એને રાષ્ટ્રદ્રોહી ચિતરવામાં વ્યસ્ત છે. આ પરિસ્થિતિમાંથી જુનાગઢ, આ ગુજરાત અને આ દેશ એક જ રીતે બચી શકે. સ્વતંત્રતાના આંદોલન વાળો પાવર ફરી નાગરિક તરીકે આપણે આપણામાં પેદા કરવો પડશે. કહેવું પડશે પૂંજીપતિઓને, ટોપ બ્યુરોક્રેટ્સને અને પોલિટિશિયન્સને કે તમારા બાપનો દેશ નથી. આ દેશમાં રોડ રસ્તા અમે બનાવીએ છીએ શ્રમિકો, ગુજરાતની દેશની સામાન્ય જનતા. ઈટોના ભઠ્ઠામાં કોણ છે? નેતાઓના દીકરા છે. કેમિકલની ફેક્ટરીઓમાં કોણ છે? નેતાઓના દીકરા છે. આઈએસ આઈપીએસ ઓફિસરના દીકરાઓ છે. કન્સ્ટ્રક્શનની સાઇટોમાં કોણ છે? કોણ સિક્યુરિટી ગાર્ડ તરીકે મેકડોનાલ્ડની બહાર ઊભું રહે છે? અમદાવાદના રિવરફ્રન્ટમાં કોણ ઊભું રહે છે? દેવી પૂજક, રાવળ, રબારી, આદિવાસી, મુસ્લિમ, દલિત, કોળી પટેલ, આજ ગરીબ વર્ગ. અને છે આ ગરીબ વર્ગ 80-85%. આવા લૂંટનારા એ 15-20%.
આ લૂંટનારા 15-20% સામે આપણે 80-85 ની તાકાત પણ ઊભી નથી કરી શકતા. આપણે 80-85% ગરીબ વર્ગો એ પોતાની તાકાતને સમજીએ તો જૂનાગઢની ચૂંટણી તો જીતીએ, પણ ગુજરાત પણ આપણું થાય અને આખું ભારત પણ આપણું થાય. આ વાતનો આજે સંકલ્પ કરો. ફક્ત રોડ ને ગટર ને વીજળી પાણી નહીં, એ તો લઈશું જ, પણ એ નક્કી કરો કે ગુજરાતના વિધાનસભાનું સત્ર આવ્યું છે એ 3-3.5 લાખ કરોડના બજેટમાંથી ગુજરાતના ખેડૂતોને શું મળશે, ગુજરાતના શ્રમિકોને શું મળશે, ગુજરાતના બેરોજગારી યુવાનોને શું મળશે, ગુજરાતની મહિલાઓને શું મળશે, ગુજરાતના આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટના કર્મચારીઓને શું મળશે, ગુજરાતની સામાન્ય જનતાને શું મળશે. આ ખોખારો ખાઈને તમારે પૂછવું પડશે. તમે જાઓ જુનાગઢની સિવિલ હોસ્પિટલમાં એ સવાલ પૂછવા કે કેમ MRI નું સીટી સ્કેન નું મશીન નથી. તમે પૂછો કલેક્ટરને, સરકારને, તમારા ચૂંટાયેલા જનપ્રતિનિધિઓને કે કેમ આજે પણ જુનાગઢમાં 100 માંથી 40 બાળકો કુપોષિત છે, કેમ અહીંના સર્કિટ હાઉસમાં કે કચેરીઓની અંદર લઘુત્તમ વેતન મળતું નથી. આ સવાલ પૂછવા તમારે નીકળવું પડશે એક માણસે. હું લાલજીભાઈને કહેતો હતો કે દુનિયામાં ભાજપ સિવાય કદાચ બીજો કોઈ રાજકીય પક્ષ નહીં હોય જે ખુલ્લેઆમ જાહેરમાં તલવારોનો ત્રિશુલો વહેંચે. રામના નકલી ભક્તો પોતાના દીકરાને લંડન અને અમેરિકા ભણવા મોકલે અને તમારા દીકરાના હાથમાં તલવારનું ત્રિશુલ પકડાવી છે. એમના સાડુભાઈને બનાવીને કરોડો અરબોના ટેન્ડર અને તમારે ચણતર પ્લાસ્ટરની સાઈડ પર જવાનું 550 રૂપિયામાં પડીને મરવા માટે. તો આ જીવન બદલવું છે કે નહીં? આની સામે કઈ ક્રાંતિ કરવી છે કે નહીં? જુનાગઢની ખમીર બનતી ધરતી, યુવાન મિત્રો સૌ જાગો, થોડો તમારી અંદર ઇન્કલાબ પેદા કરો. યુવાન એ 28, 30, 32, 35 વર્ષની ઉંમરના કારણે નથી થવાતું. યુવાન તો એ કહેવાય જે ઉંમર ભલે 65 હોય પણ જેનામાં લડવાની ભાવના હોય, કંઈક બદલવાની આરજુ હોય, કંઈક બદલવાની ભૂખ હોય, એ માણસને યુવાન કહેવાય. હું મારી વાણીને વિરામ આપતા પહેલા આપ તમામ લોકોને ફરી વિનંતી કરું છું કે કોંગ્રેસ પક્ષને તે ભારી મતોથી વિજય બનાવજો જ, પેનલને તો જીતાડજો જ, તો તમારા બાળકોને જીતાડજો, તમારી જાતને તમને પોતાને જીતાડજો, તમારા ભવિષ્યને જીતાડજો. ચૂંટણી તો આવશે ને જશે, પણ રોડ ઉપર ઉતરીને રોટી, કપડાં, મકાન, શિક્ષણ, આરોગ્ય, રોજગાર માટે લડવાની તૈયારી નહીં હોય, આ 1500 કરોડના ભ્રષ્ટાચાર માટે જવાબદાર કોણ, એને જેલ ભેગા કરો એવું કહેવા માટે 20,000ની રેલી કરવાની તૈયારી નહીં હોય, તો આવતી ચૂંટણીમાં પણ આ જ ભાષણ કરવું પડશે અને તમારે આ તાલીમ કરવી પડશે. આવો નવું જુનાગઢ બનાવીએ, નવું ગુજરાત બનાવીએ, નવો દેશ બનાવીએ, શહીદ આઝમ ભગતસિંહ અને ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરના સપનાનું ભારત બનાવીએ. અને રાહુલ ગાંધી કહે છે એમ ગાંઠ વાળી લો, ડરો મત, કોઈના બાપથી ડરવાનું નહીં. લાઠી તો પડે જ, FIR તો ખાય જ, થોડા દાડા જેલમાં પણ જવું પડે. હું તો નાસ્તિક માણસ છું, સ્વર્ગ ને નર્કની વાતમાં પડતો નથી, પણ છતાં કહું છું તો મરવું નથી ને જન્નત જેવું થાય. અદ્ભુત જુનાગઢ જોતું હોય, સરસ ગુજરાત જોઈતું હોય તો દંડો પણ ખાવો પડશે, સંઘર્ષ પણ કરવો પડશે. લડીશું તો ક્યારેક કિંમત ચૂકવવી પડે, એની તૈયારી સાથે મળીને લડીશું. જય ભીમ, જય ભારત, જય કોંગ્રેસ, જય સંવિધાન. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. લાઈવના મિત્રો શેર કરી દેજો. ઓકે, જય ભીમ બધાને. એકવાર શેર કરી દેજો બધા મિત્રો. ગાડી